બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અત્યારે 10 વાગી ગયા અને એને કામ ને બધું ચાલુ છે. અડધું થઈ ગયું, અડધું બાકી છે. ને અમાર બદુડી જોજ અહિયાં બાંધી નાની નાની જ હીરો આવે ને ચોરી કેમ ગઈ? ચોરી બેઠી છાની માની ને અમારે મીરા ને આજ લઈ લીધી. મીરા ને જરાક આજે મોરબ જેવું છે. જોઈ આરામથી બેઠી છે એમાં છે ને પ્રિયલ મીરાને શું થયું? મજા નથી. પ્રિયલ શું ખાય છે? ઓય આઈસ્ક્રીમ હાલો આઈસ્ક્રીમ ખાવા કે ઓહો તને પ્રિયલ પપ્પા ગયાતા દયણા મૂકવા બેય કાલે સાંજે પછી નતા ગયા કે સવારે મૂકી દોડા આવ્યા. દોડીમાં પ્રિયલ ને જો આઈસ્ક્રીમ લઈ આવી દીધી. ગરમી બહુ છે ને હજી કઈક લઈ આવ્યો. પીયું શું લઈ આવ્યા પપ્પા? આ મમ્મી બરોબર આઈસ્ક્રીમ પીયું આ મમ્મી આપડે મમ્મી ને આપી દઈએ. લે પેલા એ ખાઈ લે ઈ પછી ખાઈ લે તો ઓગળી જાય હજી હા તો આ ઈ તારી ઓગળી જોઈ જાય. આઈસ્ક્રીમ દેખાડે. હાલો આ પકડી હા ગયો. દેખાડી લે હા તું હવે આઈસ્ક્રીમ ખાવા માંડ હાલ પછી હવે ઈ આઈસ્ક્રીમ ખાવે ઓગળી જાય. આઈસ્ક્રીમ પેલા ખાઈ લે ઓગળી પેલા આ ન આઈસ્ક્રીમ ખાઈ ઓગળે. લે. હા ઈ હા રાખતા પછી એક પછી બકો મમ્મી કેડબરી ને આપજે બરોબર. એક બકો પપ્પા ને આપજે બસ. હા તું ખાવા માંડ. ખાવા માંડ હાલો. તો છે ને આજે માં ને ગયા છે દવાખાને આજે કિરણબેનને બતાવવાનો વારો છે એટલે ગયા છે બાકી બીજું તો કઈ છે નહી હજી. બતાવવાનો વારો હોય અઠવાડિયે હોય વારો ત્યાંજ અઠવાડિયું થઈ ગયું. તી કે હાલો બતાઈ આવીએ વેલા 8 સાડા 8 થયા ને તો નીકળી ગયા ત્યાંજ મૂકી આવ્યા પછી ન્યા હા મમ્મીને પપ્પા ખવડાવું ખવડાવે હાલે હાલો લે મમ્મીને હા રેડી હવે પીયું ને ત્યાં હે ને જાજા વાળા હોય ને 2-2:30 વાગી જાય. પછી પ્રિયલ પપ્પા ને કામ ખોટી થાય ને બે થાકી રે પછી એવું કઈ હાલાવ તોડી દઉં એવું એ તોડી કઈ દે હાલ લાગે તમે તો પછી હાલ દવાખાને રોકાવાનું થાય તો ત્યાં રોકાવું પડે કામે ખોટી કરવું પડે પણ પછી હા એ બીજા જાજા ઘણા કામ બાકી છે. મશીન ચાલુ કરવું દયનું હતું હા લાવ તોડી દઉં આ પપ્પા તોડી ગયા હાલો તોડી ગયું તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારના આજ છે ને ગયો તો હું પીયું હાટું આઈસ્ક્રીમ લઈ આવ્યો દયણા મૂકવા ને પછી છે ને એમને એમ આવું ને તો સાંભળવું પડે એમ હતું એટલે પછી આ કેડબરી લઈ આવ્યો. એ ધીરે આજ ધીરે છે ને કઈક ખાસ દિવસ છે. પિયુની મમ્મી દક્ષાનો આજ બર્થડે છે ભાઈ એટલે પછી આ મોટી મોટી કેડબરી મમ્મીની એક મમ્મી ખાહે એક પીયું ખાહે પીયું ભાગ તો પડાવે ને હવે તો હાલો ખવડાવું જો મમ્મીને આ હેપી બર્થડે કર. ઉભી રે આમ હાથ પકડીને કર મમ્મીનો હાથ પકડીને હેપી બર્થડે કર. હાલો હાથ મિલાવીને કર હેપી બર્થડે. થેન્ક યુ મારો દીકરો મને હેપી બર્થડે કરે. આજ છે ને દક્ષાનો બર્થડે છે ને આપણા સબસ્ક્રાઈબર છે ને જામનગરથી રજુબેન રંજુબેન એને સૌથી પેલી વિષય આવી ગઈ તે અટાણે હું ગયો ને એટલે પછી પીયું હાટું આઈસ્ક્રીમ લેતો આવ્યો ને એક કેડબરી લેતો આવ્યો. કે અત્યારે મીઠું મોઢું કરી લઈએ ને બાકી છે ને કામ જાજા પડ્યા હું ગયો તો કિરણને મૂકવા તે અહીં સુધી જ મૂકવા જવાના હતા પછી મારે મશીન સવારે ચાલુ કર્યું ને તો પાણી ન આવ્યું એટલે લાઈન તૂટી ગઈ હતી રિપેર કરવાની છે એનો સામાન બધો લેવા ગયો હતો. હમણાં પૂગ્યો નઈ અહીં ક્યાંય મને ટ્યુબ ને જોતા હતા ને આપડે સાયકલ ના વીટવા અ મળ્યા નઈ એટલે હું ને અમે જલારામ કોલોની અડધા રસ્તા સુધી વયા ગયા. જામનગર જાવું જામનગર ટ્યુબ લેવા નતો ગયો જલારામ કોલોની સુધી ત્યાંથી પછી ન્યાય દુકાન બંધ ત્યાંથી પછી હવે કિરણને કીધું અહીંથી હું તમે વૈયા જાવ બીજી રિક્ષામાં ને હું ત્યાંથી અંદર આમ વળી જાઉં તે અંદર દુકાન હોય ત્યાંથી લેતો આવું ત્યાંથી પછી આ રસ્તો દેખી ગઈ પ્રિયલ કે આ કે નાનાનું ઘર શ્યામ ના ઘરે જવાનું છે અમે વૈયા ગયા શ્યામ ના ઘરે ત્યાંથી ધ્રુવ ને મોકલો ને તે ટ્યુબ લઈ આવ્યો ને પ્રિયલ ને ઘડીક વાર અહીંયા રમાડી પછી આવતા રહ્યા અમે આવીને દયણા મૂકવા ગયા હતા એટલે અત્યારે છે ને 10:30 પોણા 11 જેવું થઈ ગયું. હવે છે ને મારે
એ લાઈન રિપેર કરવી પછી આપણું મશીન ચાલુ થાય ને પાણી આવશે ખેતરમાં પાણી વારવાનું છે. વરસાદની રાહ જોઈએ પણ વરસાદ નથી આવતો તો હા. તો પાણી તો વારવું પડે ને તડકા આપવું પડે છે. નિશાળું ચાલુ થઈ ગઈ છે. આમ તો જો અત્યારે સવારની પછી ભણવા ગયો હતો. ધ્રુવ ઘરે હતો. ધ્રુવને પાછી બપોરે જવાનું. એ શાંતિ કહેતી હતી કે ઓલો રુદ્ર અહીં હતો ને એ ત્યારે કે આને ત્રણેયને અહીંયા વેકેશન હતું તે મોકલવા હતા. કીધું તું ભાઈ કઈ હતા ને હમણાં ગયા હતા મેં કીધું તું ફોનમાં કે 2-3 દિવસ રોકા મોકલજો ઓલી વખતે વેકેશનમાં મેળ નહીં આવ્યું હોય તો જો વેકેશન ખુલી ગયું હતું પાછા બધા ખોખોની રીતે નિશાળ ચાલુ થઈ ગઈ હતી વયા ગયા. હવે શનિ રવિ માં આવે તો થાય પાછો ફોન કરી. હાલો તમે અહીંયા ખાઈ લ્યો હું પોતું કરી લઉં બરાબર. પછી પીયું મમ્મીને હેપી બર્થડે કરી દીધું ને હવે કાંઈ કે તમે બધા હેપી બર્થડે કરી દેજો કે તમે હેપી બર્થડે કરી દેજો મમ્મીની કે થઈ ગયો એટલે પીયું એ કર્યો. અરે વાહ આ આંગળીએ કરાઈ જા પીયું આ આંગળીએથી કરાઈ જા આ આંગળીએથી કર આમ આ કર જો આ આંગળીમાં કર આ આંગળીમાં હા એમ હવે તો જો અસર થઈ ગયા ને વારે વાહ ભાઈ ભાઈ હવે રેડી હવે આ બંધ કરી દો હવે એને બંધ કરી દે ઢાંકી દે પછી પાછો સાંજે એને વિખાઈ જાય ને તો પછી સાંજે પાછો કરી દઈશું બરોબર હા બંધ કરી દે એને રેડી રેડી ને પીયું તો અટાણે 1 વાગ્યો ને જો હમણાં માં ને કિરણ ને ઘરે પીગા હું ગયો તો પાછો લેવા એટલે લેવા જવાનું નતું પણ થયું એવું કે એકવાર હું આવી ગયો તો ને ઘરે કે પછી હીરાને આપણે તો મેં થોડુંક ખાવાનું નાખ્યું તો ખાધું નહીં એટલે મેં કર્યો ડોક્ટરને ફોન કે જો આવી રીતના છે હું તો મીરા કઈ ખાતી નથી તો મને ખાવા માટે આવી ગયો ને તો બને એ કે તે પેટ સાફ નહીં થયું હોય તો પેટ સાફ કરવાની દવા એમ કે હું છે ને તું મેડિકલે જઈને મને ફોન કરજે એટલે હું લખાવી દઈશ તો દવા પીવડાવજે એટલે સારું થઈ જાય તો જો હું છે ને દવા લેવા ગયો તો તે માને ફોન કર્યો કે તમે નવરા થઈ ગયા તો હું કહું આવું તે દવાઈ લેવાઈ જાય ને તમારે હું કહું ભેગું બેઠવું આવવાનું રહે તો કે આ નવરા થઈ ગયા એમ પછી અમે ગામમાં ભેગા થઈ ગયા દવા લઈને આવતા રહ્યા ને આ દવા છે ને એ હમણાં તોડી ને એને પીવડાવી પીવ આપણે મીરાને કેમ પીવડાવી હતી ગોળમાં ગોળ વાળું પાણી કરી ને એનું મોઢું પકડીને એને શીશો ઊંધો વાર દીધો નહીં એ નથી પીતી ને અમે મીરાને કે કોઈ દવા પીવડાવીએ ને એટલે પીયું ને જોયા જેવી હોય નહીં શીવું ને જો આવી ને હજી રસોઈ અમારે જો બને છે આ બાજુ માએ આવી ને જો ઓલી બાજુ કુકરમાં દૂધીનું શાક નાખી દીધું રોટલી બનાવે ને શું અહીંયા એક વાત કહું આ શું છે ખબર છે આ શું છે ખબર છે મામીનો બર્થડે છે હે કેક કેક કઈ મામી થોડી કાપે શિવું નો બર્થડે હોય તો કેક કાપવાની હોય આપણે મામી બર્થડે માં થોડી કેક કાપીએ હે તો શું લઈ આવવાનું બીજું હાલ કે હા કેક નું હોય ચોકલેટ હોય ઠંડુ પીવું હોય ઠંડુ હોય બરોબર હવે કઈ મામી કેક કાપે મોટી થઈ ગઈ નાના છોકરા હોય ને એ કેક કાપે એ તું ક્યાં ગોથા મારે જોઈ લે એ પાસે ઉભી થઈને વહી ગઈ તો બર્થડે હેપી બર્થડે તો કર ન કરે તને ઠંડુ પીવડાવશે નહીં થેન્ક યુ હવે કે આમ જો શિવો એ શિવો હવે કે મારું ઠંડુ બપોર પછી લઈ આવજો કે અટાણે તો અમે આવ્યા ને ત્યાં આવતા આવતા રસ લેતા આવ્યા હતા
તે હમણાં ઘરે આવીને પીધો રસ. એનો રસ પીધો. હમ. ઠંડા થઈ ગયા, પાછા ગરમીમાં નવાઈ ગયા. ને તમારે શું કીધું ડોક્ટરે? ઈ નંબર છે 6 તારીખ. હવે કેટલી જવાનું કીધું પાછું? એમાં એવું છે કે અંદર ગયા ને હં. મેડમ કહે કે મને કે કઈ વાંધો તો નથી ને. મેં કીધું અટાણે કઈ વાંધો નથી, બધું નોર્મલ જ છે. તો મને કે આપણે જે ડોક્ટરે તારીખ આપી છે ઈ કે લખી દીધી. આ બદલતા હોય લેડી હોસ્પિટલે, એક મેડમ હોય કઈક ડોક્ટર હોય, એટલે ઈ કે તારીખ ઈ કે આપણે હજી 7 દિવસની વાર છે ઈ કે. પણ મને કે તમને કઈ તકલીફ નથી ને? તો મેં કીધું ના, તો વાંધો નહીં, કે તકલીફ પડે તો એ કે આવી જાય. 7 દિવસમાં તો તારીખ છે જી કે. મેં કીધું વાંધો નહીં. પછી બીપીમાં આપી ને તો બીપી છે ને વધારે આવતી હતી. તો ઈ કે છે ને હવે ઈ કે 15 મિનિટ બેસો પછી આપણે પાછી માપીએ. તો 15 મિનિટ પછી માપી ને તો એ પાછી વધારે જ આવતી હતી. હવે મને કે હું કરશું? તો તમે કયો એમ. તો મને કે હવે છે ને તમે શનિવારે પાસે આવી બતાવો. અટાણે કે 2 દિવસની ગોળી લખી દઉં બીપી ની, સવારે નાસ્તો કરી ને લઈ લેજો. તો શનિવારે ઈ કે તમે આવો પાછા એટલે બીપી માપીએ. ન કરી કે જો એમને એમ રહે ને તો આગળ કંઈક કરીએ, એક શનિવાર વિચારીએ. બાકી એક શનિવાર આવશે એટલે 2 દિવસમાં પાછું જવાનું છે. એટલે આ વખતે બીપી ની તકલીફ છે ને એટલે થોડુંક ઓલું લાગે હે આમાં કે હવે 7 જ દિવસની વાર છે. સારી ખાઈ પીએ ને આ પાછી વચ્ચે આવી પ્રોબ્લેમ આવે છે એટલે હવે કઈ આમાં ભેગું નથી. તારી થયેલા આગી થોડીક આગી છે હજી આવવામાં વાર લગાડે. મારે તો બોટલ તૈયાર કરી લીધી. આખા યુટ્યુબ ફેમિલી ને જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ. અટાણે તડકો માથે લીધો, અટાણે તડકો થઈ ગયો આવતા તે ઘેર આવીને એક કઈ પછી ઉકલાય નહીં. પછી નાવા જવાનું છે. ગામમાંથી આવીએ એટલે દવાખાને ગયા હોય એટલે પાછું નાવું પડે. અને આ કિરણ માં દીકરીએ નાઈ લીધું. હું ઓલી વાસળી દવા પીવડાવતી. હવે બીજી વાસળી મીરાને દવા પાઈ લીધી ને હવે રાધાને દૂધ પીવડાવ વચ્ચે. એટલે આ બોટલમાં 5 ટ્રાય કરું પી તો. બાકી તાટણ હજી હવા છોડવાની છે. પણ પછી રોજ તો આપણે નહીં જોઈએ 3-4 2-3 દી જોઈએ. તો બપોરે મેં કીધું કાન્યાથી દવા પીવડાવી દઈએ દૂધ. તો આજ ટ્રાય કરવા જાઉં છે પી કે નહીં. પીવું હોય તો અમે દૂધ ન પીધું, હવે રાધા પીવે તો થાય. મીરા હતી અને હવે આનું નામ મેં તો રાધા કરનાર છે, બરાબર ને. એક ઘણા ટાઈમ પેલા અમારે એક ગાય હતી, એ જિંદગી વાછડી હતી, એનું નામ અમે રાધા રાખ્યું. એ અમારી સૌથી પેલી હાવ નાનકડી વાછડી હતી ને એને અમે લઈ આવ્યા હતા. એને મરી ગઈ બિચારી. હા, એ અમારી પેલી ગાય, હા એનું નામ રાધા હતું. હા. હાલો, જો અમારી પાર્ટી ચાલુ થઈ ગઈ. ઠંડા ગ્લાસ જો હાથમાં આપી દીધા. અમારી ઘરે નાની એવી પાર્ટી. હેપી બર્થડે દક્ષા. થેન્ક યુ માં. અમે તો હમણાં દુકાને ગયા હતા તો થોડું બધું ઠંડુ ને બી ને લઈ આવ્યા ખરી સિંગ ને. તો તમે બધા આવી જાવ નાસ્તો કરવા. હેપી બર્થડે. હાલે આખો દિવસ આ પાછું લે આ બપોરે હેપી બર્થડે મામી બનાવતી હતી ત્યાં. મામી આવતા હતા ઈ કે હવે થોડા ઈ કે અમારે ઈ કે તમારે ટાઈમ ના બર્થડે હોય કે અમારે થોડા છોકરાઓના કેક કાપવાના. આ કે કેક કાપવું મારે ઈ કે શું કે હવે તો નાના છોકરાઓને કેક કાપવાના હોય, મોટા થોડા હોય કોઈ કે હવે ટાઈમ ના હોય. આ તો એને આમાં મજા છે કેક માં ન કાં શિવ આવી મજા આવે કેક માં. શિવ એમ કેતી હતી ને કેક હે હાલે આ શિવ કેક જો શિવ જેવી ડાગલા વાળી. હાલ મમ્મી ને ખવડાવ. પીયું મમ્મી ને ખવડાવ. આબુ કરાવ. પેલા પીયું તું જાય કેમ ખવડાવી એ ડાગલો કાઢીને ખવડાવ. એમ કાઢી દે. હા એમ કરીને કાઢી દે. હવે મમ્મી ને ખવડાવ. પકડજો હરખી. આબુ કરાવ. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. હવે શિવો ખવડાવે. હવે શિવો ખવડાવે. ઓય કેમ કે શિવું આખું મોઢામાં નાખ. શિવ કે તો હેપી બર્થડે મામી. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. હવે કેવું ખાતા વાવ. મુશ્કેલનું હવે દક્ષા બે ઈ કેક કરતી હતી ને એને બે ને એક કેક આપી દે.
આ કેક નો હનો એનો ભાંગી ગયો લ્યો આ બે ની કેક, ડાગલાવાળો હાલો બે ઢીંગલી ડાગલા વાળી કેક. ડાગલાવાળી કેક ખાવાની પછી એમાંથી ભૈયા નહીં ચખાડવાની ખાવી કંઈક બીજું ખાવું છે એવું જ છે દીકુ ઈ જ છે એમાં આમાં ઈ જ છે, એવું જ નીકળશે. દે પીયું દે સીવું દે હું જો ખોલી હા એને તોડી દે. આખું બેયનું આખું ઈ લાવું દઈ દે રેડી ને પીયું? રેડી? અસલ છે ને અસલ છે કેક? ઈ કે બે કેક કરતી હતી ને એટલે હું કઈ બે ને કેક લઈ દઈએ ને આપણો થોડો ઘણો નાસ્તો આમાં પડ્યો છે, હજી ચોકો પાઈ ને એના રાખ્યા છે, પણ પછી આપવાનું. મીઠું કેક ને ખરાબી ખારું ને ઠંડુ ને બધા મિક્સમાં હાલે બધું ને જો હવે છે ને હું તમને એક વાત કહું. જો અમારે શિવ છે ને એનો બર્થડે છે ને હજી હમણાં જ ગયો 1 તારીખે, 10 દિવસ પહેલા બરોબર? એટલે એનો એકડો પછી આનો આવ્યો એકલો તો આજ 10 તારીખ છે તો એમાં એક મીંડું ચડી ગયું પણ એટલે 1-0 થઈ ગયા. એમાં એવું હતું કે હે ને આ અમાર નાનું બાવાનું તો 1 તારીખ ને 10 તારીખ ની વચ્ચે તો 1 તારીખમાં આને હથવારો ન કર્યો, મારો હથવારો ન કર્યો, એમ તો ઈ કે મારે એકલું નોખું એટલે હવે એને વિચાર્યું હશે હું હે ને બધાની વાહે કંઈક એવી તારીખ વિચારું, એને આખી નોખી તારીખ રાખી હોય. પણ આપણે હે ને બર્થડે બનાવું એકલા ને પણ હવે કેટલા બર્થડે એક મહિનામાં ભેગા થશે? જો શિવના દીએ 3 ભેગા થયા, પછી વળી 10 દી કાટલે દક્ષાનો આવે, તો હવે આ પછી કેટલાક દી પછી અહીં આવે તો આવશે તો આજ મહિનામાં, આ મહિનામાં એટલે મને એમ છે કે અઠવાડિયામાં છે એટલે આખો મહિનો આપણો બર્થડે નો ભરાઈ જશે. બર્થડે નો. એટલે હવે એકડાની વાહે એકડો લાગે, બગડો તગડો ચોગડો પાંચડો છોકડો હા. ઈ ના ખબર પણ એકડાની વાહે કઈ તારીખ વાહે લાગે ઈ નથી ઈ ખબર. જોવાનું હે હવે બેગ દીકમાં છે હમણાં કઈ નક્કી નથી થતું થાય. જેટલી વાત જો કાયમ એમ થાય કે આજ એક દિવસો થયો, આજ એક દિવસો થયો, તો હજી લંબાવતું જ જાય છે. ઈ નિરાશ કરીને બેઠો આપણે ઉતા એ કે તમે બધા બર્થડે કરી લ્યો ને પછી કે હું ઈ છે ને ઈ એમ કહે કે હું નિરાશ કરીને બેઠો, તમે ભલે ઉતામળ કરો ઈ કે સીવું મારા દવાખાને જઈએ ને તો ઈ છે ને ઈ પૈસા રાખે. મને કે ડોક્ટર શું કીધું? મેં કીધું ઈ ડોક્ટર કીધું કે ટાઈમ થાય તે આવી જાય. એને હું હવે સમજાઈને થાય કે કેમ કે હું પહેલેથી ને એને કહેતી આવતી કે તારો બર્થડે આવશે ને દીકુ તો નાનું બાવ આવી જાય તારો હથવારો, તો એ બિચાર કહે કે 10 દી માથે વૈયા ગયા તો નો આવ્યું. જો પૂછીને થાકે હું કહું હવે બેગ દીક માં આવી જાય નાનું બાવ. એ શિવ કેક રાખી તે એ કઈ કેક રાખી આયરી હે? નાનું બાવા આવી જાય તેને હાટુ રાખી મસ્ત છે. તો હવે એકાદો બટકો હોય તો મને દો ને કે આગળ કમેન્ટ ભરી દે કે વિરમભાઈ બધાએ બર્થડે વિશ કર્યા ને તમે જ દક્ષાને બર્થડે વિશ ન કર્યો. આખી હાલ શિવ એ તોડતો હું એક મામીને ખવડાવી દઉં. અમારા 2 ઢીંગલીઓ જો એને ગમે એવું ભાવતું હોય ને તોય હું કહું ને કે મને આપો એટલે તરત 2 લાંબા હાથ કરે. બીજાને હજી ના પાડી દે કે નથી દેવું, પણ હું કહું ને એટલે તરત આપી દે. હવે હેપી બર્થડે કરી દઉં ને હું મામીને હેપી બર્થડે કરી દઉં ને. હાલો હેપી બર્થડે. થેન્ક યુ. બહુ મોટો બટકો નહીં ભરતી હોય ને કે શિવ મને કોઈ દી દેહે નહીં. એટલે મેં નાનો ભાઈ કાં શિવ? હવે શિવ ખાઈ ડાગલો હાલે. બર્થડે શિવ નહીં કહી દઉં હાલો હેપી બર્થડે શિવ હા ઈ જો કરે હા હાલે. હાલ હેપી બર્થડે. હવે ખાઈ લે. એને નથી કરવું આ તો કઈ નહીં. હવે જા મીરા આજ છે ને સાવ નમાલી થઈને બેસી ગઈ. એને બપોરે તો દવા પીવડાવી પણ હજી ઠેકાણે પડી નથી. તે પાછો સાહેબને ફોન કર્યો કે તમે આવો. કે હવે બસ જો સાહેબનો ફોન આવે ને એટલી વાર છે, હમણાં આવશે ને તો એ વિઝિટ કરી જાય તો એને કંઈક સારું થઈ જાય તો અમને મજા આવે. કાં જ પીયું આજ બિચારે સાવ નિમાણી થઈને બેસી ગઈ જો. જો અમારા સાહેબ આવી ગયા છે. એ અહીંયા મીરાને ચેક કર્યું તો ઇન્જેક્શન ભરવા ગયા. પીયું શું કહે? પીયું શું કહેતી હતી તું? આપણે કે ને એ હા એ બૈદી તો અહીંયા બેઠી. આપણે હુયો કેને મારવાનો છે? ઉને મારવો છે? હા ને મીરાને મારવો. ઈ નથી ખાધ્યું ખાતી નથી એટલે ને. એટલે તો જો સાહેબ વયા ગયા છે.
ને જો આ છે ને આમાં એક ગોળી છે, આ અહીંયા પીવડાવવાનું કીધું ઈ કે કાલ આખા દીમાં ગમે તો અહીંયા આપી દેજો. ને મીરા જો આપણે અહીં ટૂંકી બાંધી ને 3 ઇન્જેક્શન મારવાના હતા એને આ બાજુ રે એ હમણાં પાછી એ મારી દીધા. ને એ ડોક્ટર સાહેબ કીધું કે નવડાવજો કે તાવ જેવું છે ઈ કે એને, ને થોડોક તાવ વધારે છે. નવડાવજો કે ને તડકે ના બાંધો, પણ આપડે તો ઘીરે જ હોય તો હોય જ નહીં. આપડે આપડા રાવણા હે ને ત્યાં આખાઈમાં ઘીરું આવે તો ત્યાં જ હોય. ઈ કે થોડુંક આપણે દિવસમાં 3 વાર તો 3 વાર ઈ કે નવરાવજો ને. અત્યારે મીઠાવાળી આંગળીઓ છે ને ઈ કે મોઢું ખોલે ને ફેરવી દેજો મોઢામાં, એટલે ઈ કે ખાવાનું ચાલુ કરી દે છે. ને અનાજ દેવાની ના પાડી કે રોટલા રોટલી એવું કઈ આપતા નહીં. સવારની બિચારી ખાતી નથી, પછી આપડે તેમ થાય ને હા. ખાતું નથી. પછી ડોક્ટર ને બોલાવતા તે સારું અત્યારે આવી ગયા. હમ. અગર બાર હોય તો વેલા મોડા થાય ને કાલ કરવાની પૈસા આવી ગયા તે સારું છે ને. હવે આપણે હવે નિરાત આપણે નિરાશ થઈ જાય પછી ખાવાનું ચાલુ કરી દઈએ ને એટલે શાંતિ થઈ જાય. સારું તો આપણે થોડુંક વાટ જેવી આ વખતે આની તોફાન ન કર્યા નહીં. ઘડીક વાર તો આવ્યા નથી, મને સોટી જતી હતી કે મને લઈ જા તો મેં કીધું તોફાન કરતો તને મારે ઇન્જેક્શન એમ તો ગયું. હાલ તો તું ગદપ વાઢી આવ. હા